સ્ટુડન્ટ્સ, ઇન ધ લાસ્ટ ક્લાસ વી હેવ કમ્પ્લીટેડ ક્રાઇસોફાઇટા એટલે કે આપણે ગોલ્ડન આલ્ગીઝ જે છે એના પર ડિસ્કશન કર્યું એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડીલ વિથ પાયરોફાઇટા. અગેન ઇટ ઇઝ અ ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પ્રકાશ સંશ્લેષણ કરતું બીજું ગ્રુપ એટલે પાયરોફાઇટા. ફરીથી યાદ કરાવું કે પાયરોનો મતલબ થાય છે ફાયર અને ફાઇટા એટલે આલ્ગીઝ. સો પાયરોફાઇટા ગ્રુપના જે મેમ્બર્સ છે એને ફાયર આલ્ગીઝ તરીકે ઓળખવામાં આવે છે. કેમ આવું કહેવાય છે? બીકોઝ એ જૈવિક સંદીપ્તિ અથવા જૈવિક પ્રદીપ્યતા ધરાવે છે, બાયોલ્યુમિનેસન્સ કરે છે. તો એ પછી તમને સમજાવું. પહેલા તો એ કહી દો કે આ પાયરોફાઇટા જે છે દે આર યુનિસેલ્યુલર. દે આર યુનિસેલ્યુલર એન્ડ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ્સ. મતલબ કે એક કોષીય છે, યુકેરિયોટ્સ છે અને માઇક્રોસ્કોપિક છે એટલે કે નરી આંખે જોઈ શકાતા નથી. નાઉ હેબિટેટની વાત કરું તો હેબિટેટ એટલે કે વસવાટ તેઓ મોસ્ટલી મરાઇન છે અથવા મરીન હેબિટેટમાં જોવા મળે છે. મરીન હેબિટેટ એટલે દરિયાઈ વસવાટમાં જોવા મળે છે. ફર્ધર તો દરિયાના પાણીની અંદર આ ડાયનોફ્લેજેલેટ્સ અથવા પાયરોફાઇટા જે છે એ જોવા મળે છે. સો પાયરોફાઇટા જે છે એના ગ્રુપને આપણે બીજા શબ્દમાં કહીએ તો ડાયનોફ્લેજેલેટ્સ. તો એને ડાયનોફ્લેજેલેટ્સ કેમ કીધું છે? બીકોઝ એની અંદર બે ફ્લેજેલા છે. ડાયનો મીન્સ ટુ એન્ડ ફ્લેજેલા મીન્સ કશા, દ્વિકશાધારીઓ. સો ડાયનોફ્લેજેલેટ્સ જે છે they have presence of two flagella inside the cell or on the surface of cell. કોષની સપાટી ઉપર બે કશાઓ જોવા મળે છે અને એટલે એને ડાયનોફ્લેજેલેટ્સ તરીકે અથવા દ્વિકશાધારીઓ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિકશાધારીઓ જે છે એ દરિયાઈ વસવાટમાં જોવા મળતા એક કોષીય સજીવો છે. અને સીધી વાત છે કે એની અંદર ડાયનોફ્લેજેલેટ્સ ની અંદર બે કશાઓ છે તો એની મૂવમેન્ટ જે છે, પ્રચલન જે છે એ કશાની મદદથી થાય છે અને પ્રચલન માટે કશા ઉપયોગી છે એવું કહી શકાય. ફર્ધર સો પાયરોફાઇટ્સ અથવા જે ફાયર આલ્ગીઝ છે એનું એક્ઝામ્પલ છે ડાયનોફ્લેજેલેટ્સ. તેઓ યુનિસેલ્યુલર માઇક્રોસ્કોપિક છે, મરીન હેબિટેટ એટલે કે દરિયાઈ વસવાટમાં જોવા મળે છે અને એની અંદર બે ફ્લેજેલા જોવા મળે છે. નાઉ the appearance or the color of dinoflagellates. દ્વિકશાધારીઓ દેખાવામાં કેવા છે? તો they appears either they are red colored, blue colored, green, yellow, even brown color. So these are the different types of dinoflagellates. મતલબ કે એ ગ્રુપના મેમ્બર્સ માંથી કોઈ ગ્રુપ રેડ કલરનું છે, કોઈકની અંદર બ્લુ કલર છે તો કોઈકની અંદર ગ્રીન, યલો કે બ્રાઉન કલર પણ જોવા મળે છે. વાય હવે કલર જોવા મળે છે that means કે according to the presence of pigment inside their cells. presence of pigments in the cells મતલબ કે કોષની અંદર, સેલ્સની અંદર કેવું પિગમેન્ટ અથવા રંજક દ્રવ્ય હાજર છે એના બેઝિસ ઉપર એ રેડ કલરના, બ્લુ કલરના, ગ્રીન, યલો કે બ્રાઉન કલરના ઓર્ગેનિઝમ્સ જે છે એ આપણને જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે તો માઇક્રોસ્કોપિક છે તો ખબર કેમ પડે? સો તમારે એ જે તે એરિયાના જે ઓશન્સ અથવા સી જે છે, મરીન હેબિટેટ છે એનું વોટર સેમ્પલ લેવું પડે અને એને એ વોટર સેમ્પલને સેટલ થવા દઈ અને સ્લાઇડ પર તમે જ્યારે લઈને જોશો માઇક્રોસ્કોપમાં તો તમે આ ફાયર આલ્ગીઝ જે છે એને જોઈ શકશો. બટ કલરનું ડિફરન્શિએશન જે છે એ જરૂરી નથી કે એક જ સેમ્પલની અંદર, એક જ વસવાટની અંદર તમને બધા કલરના ઓર્ગેનિઝમ્સ મળી જાય એવું નેસેસરી નથી. સો આ થઈ ગઈ કેટલીક કોમન ડિટેલ્સ અને એ રેડ, બ્લુ કે અલગ અલગ કલરના હોય છે મતલબમાં. હવે આગળ વાત કરીએ તો ડાયનોફ્લેજેલેટ્સ જે છે એ ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ છે. ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ છે એટલે કે એની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે અને સીધી વાત છે કે ફોટોસિન્થેસિસ થતું હોય તો કોઈ પર્ટિક્યુલર પિગમેન્ટ હશે. હવે હાયર પ્લાન્ટ્સમાં શું હોય? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. પણ આની અંદર ક્લોરોફિલ બી હોતું નથી. તો આની અંદર પણ ક્રાઇસોફાઇટ્સ ની જેમ they have
they have presence of chlorophyll A, એટલે કે chlorophyll A હાજર હોય છે. chlorophyll B હોતું નથી, એના બદલે chlorophyll C હોય છે. અને xanthophylls એટલે કે fucoxanthins પણ પ્રેઝન્ટ હોય છે. અને આ બધા pigments માં સૌથી મેઇન pigment છે chlorophyll A, that can convert the light energy into chemical energy and will produce the organic food. એટલે કે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરીને ક્લોરોફિલ એ જે છે એ ઓર્ગેનિક ફૂડ બનાવે છે, કાર્બનિક ખોરાક બનાવે છે. જ્યારે ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ્સ અથવા અધર જે પિગમેન્ટ્સ છે એ ક્લોરોફિલ એ ને આ પ્રોસેસ કરવામાં મદદ કરે છે, હેલ્પિંગ છે, એસેસરી છે. ઓકે, ચાલો તો આ થઈ ગઈ કે તેઓ ઓટોટ્રોફિક છે, જાતે પોતાનો ખોરાક બનાવે છે. પણ સ્ટોરેજ ઓફ ફૂડ એટલે કે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? they have storage of food in the form of starch, એટલે કે એમની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. and in this way they are similar to higher plants. પ્લાન્ટ્સ ની અંદર પણ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, બટ બોડી ઓર્ગેનાઇઝેશન સિમ્પલ હોવાથી એને આપણે પ્લાન્ટીમાં મૂકતા નથી. સો આ થઈ ગઈ એની અંદર ફોટોસિન્થેસિસ ની વાત. હવે આપણે એનું સ્ટ્રક્ચર સમજીએ તો એની અંદર બે ફ્લેજેલા હોવાની સાથે their cell wall is present. Cell wall is made up of stiff cellulosic plates. Stiff cellulosic plates એટલે શું? એટલે કે સેલ્યુલોઝ ની બનેલી રિજિડ અથવા તો સખત એકદમ નક્કર તકતીઓથી એની કોષ દિવાલ બને છે. સો સ્ટીફ સેલ્યુલોઝિક પ્લેટ્સ જે છે મજબૂત એકદમ બખ્તર જેવી, જેમ પેલા યુદ્ધની અંદર બખ્તર જે છે એ રક્ષણ આપે છે, એમ આ એની સેલ વોલ જે છે એ એટલી રિજિડ છે, મજબૂત છે, અને જે અંદરનું બોડી માસ જે છે સેલનો સાયટોપ્લાઝમ છે એનું રક્ષણ કરે છે. ફાઇન, તો આ થઈ ગઈ સેલ વોલ. બટ સેલ વોલ કોઈ પણ આપણે આમ આ એક આપણે એક્ઝામ્પલ લઈએ તો જે પાયરોફાઇટ્સ એટલે કે ડાયનોફ્લેજેલેટ્સ જે છે એની અંદર બે ગ્રુવ્સ જોવા મળે છે. ગ્રુવ્સ અથવા તો ખાંચ જેવી રચનાઓ જોવા મળે છે, જે તમને બહારથી કંઈક આવી દેખાશે અને એનું બોડી જે છે એની જે સેલ વોલ છે આ પ્લેટ્સના સ્વરૂપમાં ગોઠવાયેલી છે. સો આ થઈ ગયું એક એક્ઝામ્પલ કે જુઓ આ એક ઊભી જે ખાંચ દેખાય છે એને આપણે કહીશું લોન્જીટ્યુડિનલ ગ્રુવ. લોન્જીટ્યુડિનલ ગ્રુવ એટલે કે આયમ ખાંચ. ઊભી તમને એમ બહારથી એક આ રીતે એમ સપોઝ એક ગોનિયોલક્સ લઈ લઈએ અથવા તો આપણે કોઈ એક ડાયનોફ્લેજેલેટ લઈ લઈએ તો એની અંદર એક ઊભી ખાંચ છે અને એક આડી ખાંચ છે. તો ઊભી જે છે એને આપણે લોન્જીટ્યુડિનલ કહીશું. longitudinal groove has a longitudinal flagella. So longitudinal groove પાસે એક longitudinal flagella હોય છે. સિંગલ છે એટલે હું ફ્લેજેલમ લખી દઉં છું. સો એક કશા જે છે એ આયમ ખાંચમાં આયમ કશા છે, and the longitudinal flagellum is responsible for the swimming of this organism. જ્યારે ડાયટમ્સમાં શું હતું, કશા નહોતી એટલે ફ્લોટિંગ કરતા હતા, એટલે કે પાણીનો વોટર કરંટ જાય એ ડિરેક્શનમાં જાય. બટ આ તો પોતાની મરજીથી તરી શકશે બીકોઝ એની પાસે પોતાની કશા છે. એક નહીં બે કશા છે, બે ફ્લેજેલા છે. સો લોન્જીટ્યુડિનલ ગ્રુવ પરથી લોન્જીટ્યુડિનલ ફ્લેજેલમ નીકળે છે અને તે ઓર્ગેનિઝમ્સને સ્વિમિંગ કરવામાં એટલે કે પ્રચલન કરવામાં ઉપયોગી છે. ઓકે, સો એક જે ફ્લેજેલા છે એ થઈ ગઈ. હવે બીજી ફ્લેજેલાની વાત કરું તો લોન્જીટ્યુડિનલ ગ્રુવની જેમ અહીંયા લખી દઉં તો થોડું વધારે સારી રીતે આપણે સમજી શકશું કે લોન્જીટ્યુડિનલ ગ્રુવની જેમ આ ટ્રાન્સવર્સ ગ્રુવ છે અને ટ્રાન્સવર્સ ગ્રુવની અંદર પણ એક ટ્રાન્સવર્સ ફ્લેજેલા છે. એટલે કે આની અંદર પણ એક કશા છે અને આ કશા આ રીતે આમ વીંટળાઈને લૂપ બનાવીને ગોઠવાય છે. સો સપોઝ આ એક ડાયનોફ્લેજેલેટ છે તો એક કશા આમ ફરતી વીંટળાય છે, તો જે આ બાજુની કશા છે તમને દેખાય છે, પાછળની છે એ આપણે જોઈ શકતા નથી, બટ આમ રોટેટ કરીએ તો દેખાય. સો ટ્રાન્સવર્સ ગ્રુવ જે છે, પહેલી વસ્તુ કે આ એક ટ્રાન્સવર્સ ગ્રુવ થઈ ગયો અને ટ્રાન્સવર્સ ગ્રુવ હેઝ ટ્રાન્સવર્સ ફ્લેજેલા. ટ્રાન્સવર્સ ગ્રુવ જે છે એની અંદર અનુપ્રસ્થ ખાંચની અંદર અનુપ્રસ્થ કશા છે, આયામ ખાંચની અંદર આયામ કશા છે. લોન્જીટ્યુડિનલ ફ્લેજેલા અને અહીંયા આવશે ટ્રાન્સવર્સ ફ્લેજેલા. ટ્રાન્સવર્સ ફ્લેજેલમ.
સિંગલ એક કશાની વાત કરું છું એટલે ફ્લેજેલમ લખ્યું છે. સો ટ્રાન્સવર્સ ફ્લેજેલમ જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્વિમિંગ, નોટ ધ સ્વિમિંગ, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્પિનિંગ ઓફ ઓર્ગેનિઝમ. સ્પિનિંગ ઓફ ઓર્ગેનિઝમ્સ એટલે કે ડાયનોફ્લેજેલેટ્સ ની અંદર સ્પિનિંગ થવું. સ્પિન થવું એટલે રોટેટ થવું, લાઈક જે ટોપ હોય છે ભમરડો જે છે એના ઉપર તમે પેલી દોરી વીંટો છો અને પછી એને તમે આમ ફેંકો છો તો એ કેવું આમ રોટેટ થાય છે, સ્પિન કરે છે. એવી રીતે જે રોટેશનલ મૂવમેન્ટ છે એના માટે આ ટ્રાન્સવર્સ ગ્રુવમાં રહેલી ટ્રાન્સવર્સ ફ્લેજેલમ જે છે રિસ્પોન્સિબલ છે. સો આની અંદર બે ટાઈપની મૂવમેન્ટ થઈ, એક હતું સ્વિમિંગ અને બીજું હતું સ્પિનિંગ. તો સ્પિનિંગ મિકેનિઝમના લીધે જે ડાયનોફ્લેજેલેટ્સ જે છે એમને વર્લિંગ વિપ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ પૂછી શકાય એવો પ્રશ્ન, વર્લિંગ વિપ્સ એટલે શું? વિચલિત ચાબુક. વિપ્સ એટલે ચાબુક. ચાબુકની મદદથી તમે એ ચાબુકની મદદથી એ સ્પિન કરી શકે છે, ગોળ ગોળ ફરી શકે છે. સો they are also known as whirling whips. whirling whips તરીકે ઓળખવામાં આવે છે. તો હું અહીંયા બે ટાઈપની કશા લખી દઉં. એક જે છે ટ્રાન્સવર્સ ગ્રુવની અંદર ટ્રાન્સવર્સ ફ્લેજેલા છે, ટ્રાન્સવર્સ ફ્લેજેલમ છે અને એ ટ્રાન્સવર્સ ફ્લેજેલમ થી એ સ્પિનિંગ કરે છે અને એ રીઝન થી આપણે તેને વિચલિત ચાબુક તરીકે વિચલિત ચાબુક તરીકે ઓળખીશું. અથવા એવું ના યાદ રાખવું હોય તો સિમ્પલ whirling whips તરીકે ઓળખીએ છીએ. અને બીજી મુવમેન્ટ હતી એ લોન્જીટ્યુડિનલ ગ્રુવની અંદર રહેલી લોન્જીટ્યુડિનલ ફ્લેજેલા જે છે that are responsible for સ્વિમિંગ ઓફ ઓર્ગેનિઝમ્સ એટલે કે એ દ્વિકશાધારીઓને તરવામાં મદદ કરે છે. સો ધીસ ઇઝ ધ મૂવમેન્ટ ઇન ડાયનોફ્લેજેલેટ્સ. ફાયર આલ્ગી ની અંદર કેવી રીતે મૂવમેન્ટ થાય છે એની ચર્ચા થઈ ગઈ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ ખાસ યાદ રાખવાનું છે કે આને આપણે ફાયર આલ્ગીઝ કેમ કહીએ છીએ, શા માટે એની અંદર આપણે ફાયર આલ્ગી વર્ડ યુઝ કરીએ છીએ. સો dinoflagellates are known as fire algae because there is a particular mechanism, specific mechanism છે એની અંદર. અને એ કઈ mechanism છે? bioluminescence. So they have ability for bioluminescence. bioluminescence જે છે અથવા આપણે એવું કહીએ તો phosphorescence. ફોસ્ફોરેસન્સ અથવા બાયોલ્યુમિનેસન્સ એટલે શું? બાયો એટલે જૈવિક, લ્યુમિનેસન્સ એટલે એનલાઇટન. કોઈક વસ્તુને તમે ગ્લો કરો છો, પ્રકાશિત કરો છો તો એ બાબતને કહેવાય છે બાયોલ્યુમિનેસન્સ. આ સજીવોની અંદર એવી એબિલિટી છે. તો બાયોલ્યુમિનેસન્સ કરતા હોવાથી એને ફાયર આલ્ગીઝ તરીકે ઓળખવામાં આવે છે. There is a protein which is known as luciferin and it is similar to that of લ્યુસિફેરિન પ્રેઝન્ટ ઇન ધ આર્થ્રોપોડા. જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર આર્થ્રોપોડા એટલે કે સંધિપાદ સમુદાય ભણીશું તો એની અંદર પણ ફાયર ફ્લાઈઝ આવશે. એટલે કે પેલા જે આગીઓ છે કે જેની અંદરથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ એક એનિમલ છે જે વિઝિબલ છે, આપણે એને નરી આંખે જોઈ શકીએ અને આપણે નરી આંખે જોઈ શકતા નથી, બટ એ દરિયાની અંદર છે, સી મરાઇન વોટરની અંદર છે. તો આ કેવી રીતે એવું લાઇટ અથવા તો એની અંદરથી કેવી રીતે પ્રકાશ ઉત્પન્ન થાય છે? સો લ્યુસિફેરિન નામનું એક પ્રોટીન પ્રેઝન્ટ હોય છે and luciferin has the ability, આ પ્રોટીન જે છે has the ability of absorbing different wavelengths of light. મતલબ કે દરિયાની અંદર ઊંડાઈએ પ્રકાશના બધા કિરણો જઈ શકતા નથી, પણ સ્ટીલ એમાંના કેટલાક જે તરંગો છે, કેટલીક તરંગ લંબાઈનો જે પ્રકાશ છે એ પર્ટિક્યુલર જે સ્પેસિફિક વેવલેન્થ છે એને લ્યુસિફેરિન પ્રોટીન અબ્સોર્બ કરે છે એન્ડ ઇટ કેન એમિટ. અને એ બાકીની જે પ્રકાશ જે છે એને પાછું પરાવર્તિત કરે છે અને એનાથી એ ગ્લોઈંગ દેખાય છે. સો દે ગ્લોઝ ડ્યુરિંગ નાઇટ. રાત્રિ દરમિયાન તેઓ ગ્લો કરે છે, પ્રકાશિત થાય છે. અને કેટલીક વખત એની પોપ્યુલેશન એક સાથે કંઈક કમ્યુનિકેશન કરતી હોય તો આ બધા ઘણા બધા જે ડાયનોફ્લેજેલેટ્સ છે એક સાથે મર્જ થઈ ગયા હોય અને આવી રીતે તેઓ લાઇટ ક્રિએટ કરે.
સો કેટલાક એનિમલ્સ જે છે અચાનક લાઇટના લીધે ડરી જાય છે અને એટલા માટે એને આ પૈકીનું એક ઓર્ગેનિઝમ છે નોક્ટિલ્યુકા. ખાસ યાદ રાખજો, નોક્ટિલ્યુકા નામનું ઓર્ગેનિઝમ જે છે અથવા નોક્ટિલ્યુકા નામનું ડાયનોફ્લેજેલેટ જે છે એ નોક્ટિલ્યુકાને મરાઇન ઘોસ્ટ અથવા મરીન ઘોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેને દરિયાઈ ભૂત તરીકે ઓળખવામાં આવે છે, દરિયામાં જોવા મળતું ભૂત. એટલે ખરેખર તો એવું ભૂત જેવું કશું હોતું નથી, બટ જે ફિશીસ જે છે, અધર જે ઓર્ગેનિઝમ્સ છે કે જે ઓશન્સ ની અંદર પ્રેઝન્ટ છે, એ આના રાત્રિ દરમિયાન આ જે ગ્લોઈંગ જે એની નાઇટના ડ્યુરેશનમાં લાઇટ ક્રિએટ કરે છે એનાથી કેટલાક એનિમલ્સ ડરી જાય છે અને એટલા માટે નોક્ટિલ્યુકા નામના ડાયનોફ્લેજેલેટ્સને આપણે મરીન ઘોસ્ટ તરીકે ઓળખીએ છીએ અને નોક્ટિલ્યુકા ઉપર મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાય છે. એ બહુ એક્સેપ્શનનો પોઈન્ટ છે જે આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ. સો આ થઈ ગયું બાયોલ્યુમિનેસન્સ અને એમાં પણ મરીન ઘોસ્ટ નું એક્ઝામ્પલ લીધું આપણે નોક્ટિલ્યુકા. ઓકે, નાઉ નોક્ટિલ્યુકા પછી આપણે વાત કરીશું ગોનિયોલક્સની. કેટલીક વખત એવું થાય છે કે દરિયાઈ વસવાટની અંદર ગોનિયોલક્સ જે છે એ બીજું ડાયનોફ્લેજેલેટ છે. સો સમટાઇમ્સ ધ પોપ્યુલેશન ઓફ ગોનિયોલક્સ જે છે, sometimes the population of goniolux જે છે it increases tremendously મતલબ કે કેટલીક વખત ગોનિયોલક્સ ની જે વસ્તી છે એ ખૂબ વધારે વધી જાય છે અને ટ્રીમેન્ડસલી એની જે પોપ્યુલેશન વધી જવાના લીધે આ ગોનિયોલક્સ જે છે રેડ કલરના છે. એ પોતે રેડ કલરના હોવાના લીધે એની પોપ્યુલેશન દરિયાના પાણીમાં વધી ગઈ તો ઓબ્વિયસલી એ પાણી જે છે દરિયાનું પાણી રેડ કલરનું દેખાય છે. એના લીધે એટલું બધું ડાર્ક રેડ નથી દેખાતું, બટ સાધારણ વોટર કરતા એનો કલર ચેન્જ થાય છે, રેડિશ અપિયરન્સ આવે છે. and that's why this mechanism is known as red tides. તો તમને પૂછે કે રેડ ટાઇડ્સ એટલે કે દરિયાની અંદર લાલ ભરતી માટે જવાબદાર સજીવ કોણ? સો વી કેન સે ગોનિયોલક્સ. ગોનિયોલક્સ જે છે દરિયાઈ ભરતી માટે દરિયાની અંદર રેડ ટાઇડ્સ ક્રિએટ કરવા માટે જવાબદાર છે. એ પોતે રેડ કલરનું છે અને એની પોપ્યુલેશન વધી જાય છે ત્યારે એના પાણીની અંદર, દરિયાના પાણીની અંદર રેડ કલર જે છે એ જોવા મળે છે. સો આ બીજું થઈ ગયું રેડ ટાઇડ્સ. આના પર પણ એમસીક્યુઝ પૂછાઈ ચૂકેલા છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો જે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને બોક્સમાં લખી દઉં, પછી ક્લાઉડ છેલ્લે બનાવીશ બધાનું, કે ગોનિયોલક્સના જેવા બાકીના જે ડાયનોફ્લેજેલેટ્સ છે તો ઇન જનરલ ડાયનોફ્લેજેલેટ્સ જે છે તેઓ ડિપ્લોઇડ નથી, હેપ્લોઇડ છે. એટલે કે એની અંદર રંગસૂત્રનું એક જ જૂથ જોવા મળે છે. આપણી અંદર રંગસૂત્રના બે જૂથ હોય છે, બટ dinoflagellates are haploid organisms and they have a single set of chromosome. રંગસૂત્રનું એક જ જૂથ જોવા મળે છે અને એક જૂથના લીધે તેઓ હેપ્લોઇડ છે. બટ another very important point is there is absence of histone protein. એની અંદર હિસ્ટોન પ્રોટીન જે છે એ ગેરહાજર છે. લો, હવે આ હિસ્ટોન પ્રોટીન શું છે એ આપણે ફરી પાછું જ્યારે સેલ સ્ટ્રક્ચર વાળું ચેપ્ટર ભણીશું ત્યારે સમજીશું કે સેલ્સ ની અંદર ન્યુક્લિયસ છે એટલે કે કોષ કેન્દ્રની અંદર જે જીનેટિક મટીરિયલ એટલે કે ડીએનએ છે એને ઓછી જગ્યામાં સમારવા માટે હિસ્ટોન પ્રોટીન સાથે આપણું ડીએનએ જે છે એ કોઇલ થાય છે, ગૂંચળા વળે છે. તો ડીએનએ ના પેકેજિંગમાં વપરાતું હિસ્ટોન પ્રોટીન બધા જ યુકેરિયોટ્સમાં છે, પણ ડાયનોફ્લેજેલેટ્સ ની અંદર હિસ્ટોન પ્રોટીન એબ્સન્ટ છે. બાકી બધી રીતે એમાં કોષકેન્દ્ર પટલ છે, ન્યુક્લિયર મેમ્બ્રેન છે, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ છે, પણ એની અંદર હિસ્ટોન પ્રોટીન ન હોવાના લીધે they are known as mesokaryotes. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી એમસીક્યુ પૂછાય છે. મિઝોકેરિયોટ, જો આપણે બે ટાઈપના ઓર્ગેનિઝમ્સ જોયા, પ્રોકેરિયોટ અને યુકેરિયોટ, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી જે હતા એને આપણે પ્રોકેરિયોટ્સ કીધા હતા, એમાં કોષ કેન્દ્ર પટલ નહોતું અને હિસ્ટોન પણ નહોતું. યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રીય હતા જેની અંદર કોષ કેન્દ્ર પટલ અને હિસ્ટોન નામનું પ્રોટીન હતું, પણ આની અંદર 50-50 પ્રોકેરિયોટ્સમાં બંને એબ્સન્ટ હતું, આમાં બંને પ્રેઝન્ટ હતું, આમાં એક પ્રેઝન્ટ છે એટલે એને બેની વચ્ચેનું કીધું છે, મિઝોકેરિયોટ્સ કહેવામાં આવે છે.
છતાં પણ એને યુકેરિયોટમાં મૂક્યું છે બીકોઝ એમાં પ્રેઝન્સ ઓફ ન્યુક્લિયર એન્વેલપ અને મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ છે. રાઈટ? સો આ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે એ હેપ્લોઇડ છે એટલે કે એક જૂથ છે એની અંદર રંગસૂત્રનું, એનાથી આપણને કોઈ વિરોધ નથી. બટ એની અંદર હિસ્ટોન પ્રોટીન એબ્સન્ટ છે એટલે આપણે એને મિઝોકેરિયોટ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સો ફર્ધર હવે આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એની અંદર રીપ્રોડક્શન કેવી રીતે થશે તો એ સમજીએ. રીપ્રોડક્શન અથવા પ્રજનન જે છે એના બે ટાઈપ્સ છે. એ તો સીધી વસ્તુ છે, બધા જ જે પ્રોટિસ્ટન્સ છે એની અંદર બંને ટાઈપના પ્રજનન જોવા મળે છે. સો હિયર there are broadly two types of reproduction. પ્રજનન પદ્ધતિઓ બે પ્રકારની છે અને they are very interesting. Asexual reproduction as well as the sexual mode of reproduction. એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ. So in case of asexual reproduction, the very famous mechanism is binary fission. અને બધા જ લોઅર જે એનિમલ્સ કે પ્લાન્ટ્સ કે પ્રોકેરિયોટ્સ કે યુકેરિયોટ્સ છે બધા નિમ્ન કક્ષાના સજીવોની અંદર કોમન છે. બાઇનરી ફિશન એટલે દ્વિભાજન. આનાથી અલિંગી પ્રજનન કરે છે. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન અને પછી કોષરસનું. ન્યુક્લિયર ડિવિઝન ઇઝ ફોલોડ બાય સાયટોપ્લાઝમિક ડિવિઝન. રાઈટ? હવે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે એટલે કે લિંગી પ્રજનન જે છે, મોડ ઓફ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે એની અંદર લિંગી પ્રજનનની અંદર એક ટેકનિક અથવા એક પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ ઝાયગોટિક મિયોસિસ. લો, આ ઝાયગોટિક મિયોસિસ એટલે ફલિતાંડમાં થતું અર્ધીકરણ, ફલિતાંડીય અર્ધીકરણ જે છે એ જોવા મળે છે. હવે તમને બહુ શોર્ટમાં સમજાવી દઉં, આગળના ચેપ્ટર્સમાં તમે આ ભણવાના જ છો પણ તમને યાદ કરાવી દઉં તો ડાયનોફ્લેજેલેટ્સ પોતે કેવા છે? હેપ્લોઇડ છે. તો ડાયનોફ્લેજેલેટ્સ હેપ્લોઇડ હોવાથી, એક મિનિટ, ડાયનોફ્લેજેલેટ્સ જે છે દે આર હેપ્લોઇડ એટલે કે એનું મુખ્ય શરીર જે છે, કોષ જે છે એ એકકીય છે, રંગસૂત્રનું એક જ જૂથ જોવા મળે છે. હવે ઇન કેસ ઓફ ડાયનોફ્લેજેલેટ્સ ડ્યુરિંગ ગેમેટોજેનેસિસ એની અંદર જે પ્રજનન કોષો બને છે તો ગેમેટ બનતી વખતે n સંખ્યાના રંગસૂત્ર છે તો એમાંથી અડધા ના થાય, n/2 થઈ શકતા નથી. સો n માંથી n બને છે અને આ પ્રકારનું જે કોષ વિભાજન છે એને આપણે કહીશું માઇટોસિસ એટલે કે સમભાજન થાય છે. માઇટોસિસ, સમસૂત્રી ભાજન થાય છે. હવે આવા n સંખ્યાના રંગસૂત્ર ધરાવતા બે કોષોનું ફ્યુઝન થઈને ઝાયગોટ બને છે એટલે કે ડિપ્લોઇડ ઝાયગોટ બને છે. ફલિતાંડ જે બને છે એ દ્વિકીય હોય છે, ડિપ્લોઇડ હોય છે અને એ પોતાના જે મુખ્ય મેઇન જે પેરેન્ટ સેલ હતો, પિતૃકોષ હતો, એના જેવા રંગસૂત્ર ધારણ કરવા માટે આ ઝાયગોટની અંદર માયોસિસ અથવા મિયોસિસ થાય છે એટલે કે અર્ધીકરણ થાય છે. ફલિતાંડમાં થતું અર્ધીકરણ એટલે ફલિતાંડીય અર્ધીકરણ. અને આ રીતે મિયોસિસ થવાથી એની અંદરથી 4 એકકીય કોષો જે છે, 4 એકકીય ડાયનોફ્લેજેલેટ્સ જે છે બને છે. તો આ થઈ ગઈ રીપ્રોડક્શનની ઝાયગોટિક મિયોસિસ ટેકનિક. ઝાયગોટની અંદર થતું મિયોસિસ, ફલિતાંડમાં થતું અર્ધીકરણ. બટ હું તમને એક વસ્તુ, એક જે ટોપિક છે ક્લાઉડ બનાવીને યાદ કરાવી દઉં તો આપણે ખાસ યાદ રાખીશું કે આની અંદર બધા જ ડાયનોફ્લેજેલેટ્સ પૈકી ગામ હોય ત્યાં કોઈક એક તો હોય જ જે ઉલટું કામ કરતું હોય. સિમિલરલી અહીંયા જે છે એક એક્ઝામ્પલ છે નોક્ટિલ્યુકા, ચર્ચાનો વિષય છે આ. નોક્ટિલ્યુકા જે છે, નોક્ટિલ્યુકા ઇઝ એક્સેપ્શન છે નોક્ટિલ્યુકા. અને નોક્ટિલ્યુકાની અંદર જે છે એ ગેમેટિક મિયોસિસ જોવા મળે છે. આમાં ઝાયગોટની અંદર મિયોસિસ થતું હતું. હવે ડિટેલમાં સમજાવું કે નોક્ટિલ્યુકા જે છે, નોક્ટિલ્યુકા ઇઝ અ ડિપ્લોઇડ ઓર્ગેનિઝમ. ડાયનોફ્લેજેલેટ પૈકીનો એક અપવાદ છે કે દ્વિકીય છે, બાકીના બધા કેવા હતા? હેપ્લોઇડ હતા. બટ આ એક કેવું છે? ડિપ્લોઇડ છે. સો ડિપ્લોઇડ હોવાથી એમાંથી જ્યારે ગેમેટ્સ બને છે ત્યારે ટ્રાઇઝનમાંથી એન થવા માટે ગેમેટ બનતી વખતે એટલે કે પ્રજનન કોષો હંમેશા એકકીય જ હોય અને એ પ્રજનન કોષોના નિર્માણ સમયે અહીંયા મિયોસિસ થાય છે. આ ગેમેટ બનતી વખતે મિયોસિસ થયું એટલા માટે એને ગેમેટિક મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી શું થશે? આની અંદર ઊંધું થશે. આ એન અને ટ્રાઇઝન થશે
પછી હવે એ પોતે નોક્ટિલ્યુકા પોતે જે મેચ્યોર અથવા પરિપક્વ શરીર હતું, એનો કોષ હતો, એ તો ડિપ્લોઇડ હતો, તો એના જે ડોટર સેલ્સ બને, નવા જે નોક્ટિલ્યુકા બને, એ તો ડિપ્લોઇડ જ બનવા જોઈએ, પિતૃકોષ જેવા બનવા જોઈએ. સો ત્યારે આ જે ઝાયગોટ બને છે, ઝાયગોટ વિલ અંડરગો માઇટોસિસ, એટલે કે ફલિતાંડની અંદર સમસૂત્રી ભાજન થશે. જ્યારે અહીંયા ઊંધું હતું, અહીંયા ગેમેટ બનતી વખતે માઇટોસિસ થતું હતું અને ઝાયગોટની અંદર મિયોસિસ થતું હતું. નોક્ટિલ્યુકા જે છે એક્સેપ્શન છે, because noctiluca is diploid and hence there will be zygotic meiosis, એટલે કે આની અંદર ફલિતાંડ જે છે, ઝાયગોટ જે છે, એની અંદર મિયોસિસ જોવા મળે છે. જ્યારે આ બધાની અંદર જે હતું એ ઊંધું કર્યું, આમાં ઝાયગોટની અંદર મિયોસિસ નહીં થાય, ગેમેટિક મિયોસિસ થશે. ગેમેટ બનતી વખતે મિયોસિસ થાય છે અને ઝાયગોટની અંદર માઇટોસિસ થાય છે. સો નોક્ટિલ્યુકાને ફરીથી યાદ કરાવું તો નોક્ટિલ્યુકા ખૂબ જ બાયોલ્યુમિનેસન્સ કરે છે અને એટલે આપણે એને મરીન ઘોસ્ટ અથવા દરિયાઈ ભૂત કીધું હતું. બીજું અપવાદ એ છે કે બાકીના બધા ડાયનોફ્લેજેલેટ્સ હેપ્લોઇડ છે, પણ નોક્ટિલ્યુકા છે ડિપ્લોઇડ છે. બાકીનાની અંદર ઝાયગોટિક મિયોસિસ હતું, આની અંદર ગેમેટિક મિયોસિસ છે. તો નોક્ટિલ્યુકા જે છે એ એક એક્સેપ્શન થઈ ગયું. અને હજી એક આવું એક્સેપ્શન તમને યાદ કરાવું તો સિરાટિયમ. સિરાટિયમ પણ એક્સેપ્શન છે, બીકોઝ સિરાટિયમ જે છે એની અંદર સિરેટિયમ અથવા સિરાટિયમ નામનું જે ડાયનોફ્લેજેલેટ છે એની અંદર મોડ ઓફ ન્યુટ્રિશન જે છે, એટલે કે પોષણ પદ્ધતિ જે છે, ઇટ ઇઝ મિક્ઝોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન. મિક્ઝોટ્રોફિક એટલે કે મધ્ય પોષી છે, મતલબ કે ઓટોટ્રોફિક પણ નથી અને હિટ્રોટ્રોફિક પણ નથી. એટલે શું, કેટલીક કન્ડિશનની અંદર સિરાટિયમ જે છે એ પોષણ માટે જ્યારે ફોટોસિન્થેસિસ અથવા લાઇટ પ્રેઝન્ટ હોય ત્યારે ફોટોસિન્થેસિસ કરે છે અને જ્યારે લાઇટ પ્રેઝન્ટ નથી હોતી ત્યારે એ શું કરે છે, હોલોઝોઇક એટલે પ્રાણીઓની જેમ બીજા સજીવ જે છે, હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન, પ્રાણી સમ પોષણ પદ્ધતિ ધરાવે છે. તો સિરાટિયમની અંદર બે પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે. એક છે ફોટોસિન્થેસિસ એટલે કે ઓટોટ્રોફ છે અને કોઈક વખતે હિટ્રોટ્રોફ બની જાય છે. તો આ પહેલું એક્સેપ્શન થઈ ગયું સિરાટિયમનું પોષણના આધારે. બીજું એક્સેપ્શન હતું નોક્ટિલ્યુકા, કે નોક્ટિલ્યુકા જે છે એ મરીન ઘોસ્ટ તરીકે ઓળખાય છે. એ પોતે ડિપ્લોઇડ છે અને એટલે એની અંદર ગેમેટિક મિયોસિસ છે. બીજું કે ગેમેટિક મિયોસિસની સાથે પોષણ પદ્ધતિમાં પણ નોક્ટિલ્યુકા અપવાદ છે. તો મેક્સિમમ ક્વેશ્ચન નોક્ટિલ્યુકા અને ગોનિયોલક્સ ઉપર પૂછાણા છે. તો ખાસ યાદ રાખજો કે નોક્ટિલ્યુકા જે છે it is also it has no pigments, મતલબ કે એની અંદર પિગમેન્ટ્સ નથી. લો કરો વાત, આ નવું આવ્યું. પિગમેન્ટ નથી એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્યો નથી. સો it cannot carry out the process of photosynthesis. હવે એની અંદર પ્રકાશ સંશ્લેષણ માટેના રંજક દ્રવ્યો જ નથી તો પ્રકાશ સંશ્લેષણ ક્યાંથી કરે, રાઈટ? તો આ ફોટોસિન્થેસિસ કરતું નથી. તો નોક્ટિલ્યુકા જે છે એ શું કરશે, નોક્ટિલ્યુકા પણ હિટ્રોટ્રોફિક છે અથવા એની અંદર પણ હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન છે. તો આ બે મેક્સિમમ સૌથી વધારે પ્રશ્ન પૂછાય એ ઓર્ગેનિઝમ એટલે નોક્ટિલ્યુકા, એક એવું ડાયનોફ્લેજેલેટ કે જે ડિપ્લોઇડ છે, બાકીના બધા હેપ્લોઇડ છે. બાકીના બધાની અંદર ઝાયગોટિક મિયોસિસ છે, આની અંદર ગેમેટિક એટલે કે પ્રજનન કોષના નિર્માણ સમયે આમાં મિયોસિસ અથવા અર્ધીકરણ થાય છે. It has no pigments. Since it has no pigments, it cannot undergo photosynthesis. આની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નથી અને એટલે પ્રાણી સંપોષણ પદ્ધતિ ધરાવે છે. બટ સ્ટીલ એની અંદર પ્રેઝન્સ ઓફ સનલાઇટ છે, એ બાયોલ્યુમિનેસન્સ કરે છે અને એને મરીન ઘોસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું એક અગત્યનું એક્ઝામ્પલ આપણે એ પણ સમજ્યા કે ગોનિયોલક્સ જે છે રેડ ટાઇડ્સ ક્રિએટ કરે છે, લાલ ભરતી માટે જવાબદાર છે અને એ પૈકીના ગોનિયોલક્સ જે છે, ગોનિયોલક્સ એ રેડ ટાઇડ્સ ક્રિએટ કરે છે અને એ વધારે પડતા જો ગોનિયોલક્સ પાણીમાં પ્રેઝન્ટ હોય, આવું પાણી જે છે ફિશીસના બોડીમાં જાય તો it can cause the death of other organisms. It can cause the death of marine animals. દરિયાઈ પ્રાણીઓ જે છે
પર્ટિક્યુલરલી ફિશીસ જે છે એ ગોનિયોલક્સની વધારે પડતી સાંદ્રતાના કારણે અથવા એની વધારે પડતી વસ્તીના કારણે મૃત્યુ પામે છે. તો આ તો એવું થઈ ગયું કે ગોનિયોલક્સ જે છે એ ટોક્સિક છે. એક્ઝેક્ટલી ગોનિયોલક્સ અને જિમ્નોડિયમ બંને બે સજીવો એવા છે, ગોનિયોલક્સ અને જિમ્નોડિયમ જે છે આ બે એવા ડાયનોફ્લેજેલેટ્સ છે, જિમ્નોડિયમ અને ગોનિયોલક્સ બંને બોથ આર ટોક્સિક ઇન નેચર, એટલે કે તેઓ વિષારી છે, સજીવોનું મૃત્યુ પ્રેરી શકે છે. સો આ થઈ ગઈ ડાયનોફ્લેજેલેટ્સ ની ચર્ચા. અને ડાયનોફ્લેજેલેટ્સ ના મેજર એક્ઝામ્પલ્સ ની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ તો ગોનાયોલક્સ અથવા ગોનિયોલક્સ. એના પછી આપણે એક્ઝામ્પલ લઈએ સિરાટિયમ, નોક્ટિલ્યુકા અને જિમ્નોડિયમ. આના સિવાય પણ ઘણા બધા છે, પણ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય એવા મેજર એક્ઝામ્પલ્સ છે. સો ગોનિયોલક્સ જે છે રેડ ટાઇડ્સ ક્રિએટ કરે છે અને એનિમલ્સ નું ડેથ કરે છે, મૃત્યુ પ્રેરે છે. બીજી વસ્તુ જિમ્નોડિયમ પણ આવું જ કરે છે, અને એટલે બટ જિમ્નોડિયમ જે છે એ રેડ ટાઇડ્સ માટે રિસ્પોન્સિબલ નથી, પણ સ્ટીલ એ પણ ટોક્સિક છે, વિષારી છે. બીજું એક્ઝામ્પલ આપણે લીધું સિરાટિયમ, કે જે એક્સેપ્શન હતું એ મિક્ઝોટ્રોફિક હતું, એટલે કે કોઈક વાર પ્રકાશ સંશ્લેષણ કરે ને કોઈક વાર ન કરે. તો બંને પ્રકારની પોષણ પદ્ધતિ. નોક્ટિલ્યુકા જે છે એના ઉપર મેક્સિમમ એક્સેપ્શન હતા, કે નોક્ટિલ્યુકા છે એ પોતે ડિપ્લોઇડ છે, બાકીના હેપ્લોઇડ હતા. એની અંદર ગેમેટિક મિયોસિસ એટલે કે પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ થતું હતું ને બાકીનામાં ફલિતાંડમાં થતું હતું. ત્યાર પછી આપણે નોક્ટિલ્યુકામાં એ પણ જોયું કે કલરલેસ છે, એટલે કે એમાં ફોટોસિન્થેસિસ માટેના પિગમેન્ટ નથી, તો એની અંદર પોષણ પદ્ધતિ જે છે પ્રાણીસમ છે. તો પછી આ બેને એક ના કહેવાય. સિરાટિયમ અને નોક્ટિલ્યુકા બંને તો પ્રાણીસમ છે નહીં. નોક્ટિલ્યુકાની અંદર એક જ પદ્ધતિ છે પ્રાણીસમ અથવા હિટ્રોટ્રોફી, કે બીજા ઉપર જ આધારિત છે. જ્યારે સિરાટિયમ એવું નથી કરતું, જ્યારે પ્રકાશ પ્રાપ્ત થાય એને જે વેવલેન્થ જોઈએ છે એ મળે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. વેવલેન્થ અવેલેબલ નથી તો એ ટાઈમે એ હોલોઝોઇક થાય છે, એ ટાઈમે પ્રાણીસમ બને છે, બાકી તો એ ફોટોસિન્થેસિસ કરી શકે. જ્યારે નોક્ટિલ્યુકામાં તો બિલકુલ કેપેસિટી નથી કે એ ફોટોસિન્થેસિસ કરે. ત્યાર પછી આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ બધા જે ડાયનોફ્લેજેલેટ્સ છે એ મિઝોકેરિયોટ્સ છે. મિઝોકેરિયોટ્સ એટલે કે એની અંદર હિસ્ટોન પ્રોટીન એબ્સન્ટ છે, અને એટલે એ પ્રોકેરિયોટ અને યુકેરિયોટ્સ ની વચ્ચેની રચના છે એવું કહી શકાય. તો આ ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ગણીએ તો પ્રોકેરિયોટ પછી મિઝોકેરિયોટ્સ બન્યા અને પછી યુકેરિયોટ્સ બન્યા હશે. બરાબર. સો thus we have completed the ફાયર આલ્ગીઝ, એટલે કે લ્યુમિનેસન્સ કરતી જૈવિક સંદીપ્તિ ધરાવતી આલ્ગી અથવા લીલ એટલે કે ડાયનોફ્લેજેલેટ જે છે એની ચર્ચા આપણે કરી. અને એના મેજર પોઈન્ટ્સ ની અંદર ખાસ તો એ યાદ રાખવાનું છે કે અલગ અલગ કલરના છે, મોસ્ટલી દરિયામાં વસવાટ કરે છે, જેવો પિગમેન્ટ એવો કલર ધરાવે છે, બાયોલ્યુમિનેસન્સ કરે છે, ને એમાં નોક્ટિલ્યુકા જે છે એને આપણે મરીન ગોસ્ટ એટલે કે દરિયાઈ ભૂત કહ્યું હતું. સેલ વોલ જે છે સ્ટીફ સેલ્યુલોઝિક પ્લેટ્સ ની બનેલી છે. આયામ ખાંચ અને અનુપ્રસ્થ ખાંચ હતી. વર્લિંગ વિપ્સ કહેવાય છે, એટલે કે વિચલિત ચાબુક તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે અલગ અલગ ટાઈપની મૂવમેન્ટ કરે છે. લિંગી પ્રજનનની અંદર ગેમેટિક મિયોસિસ નથી થતું, ઝાયગોટિક મિયોસિસ થાય છે, પણ નોક્ટિલ્યુકાની અંદર ઊંધું છે કે એની અંદર ગેમેટિક મિયોસિસ છે. સો નોક્ટિલ્યુકા, ગોનિયોલક્સ અને સિરાટિયમ જે છે એની અંદર કોઈક વસ્તુના અપવાદ જે છે આપણે જોઈએ. ગોનિયોલક્સ માટે બીજો શબ્દ આપણે એ લીધો કે ધેટ આર રિસ્પોન્સિબલ ફોર રેડ ટાઇડ્સ, એટલે કે લાલ ભરતી માટે જવાબદાર છે, પણ સ્ટીલ તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. અમુક અપવાદોને બાદ કરતા તેઓ પ્રકાશ સંશ્લેષણ કરતા હોવાથી ઉત્પાદકો છે અથવા તો તેઓ સ્વયંપોષીઓ છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને કેટલાક જે છે વિષારી છે, જેમ કે જિમ્નોડિયમ અને ગોનિયોલક્સ જે છે એ દરિયાઈ સજીવોનું મૃત્યુ પ્રેરી શકે છે. સો નેક્સ્ટ ટોપિક જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુગ્લિનોઇડ્સ વિશે ડિસ્કશન કરીશું.